છે, નાનો નાનો દીકરો છે મમ્માનો. શું કરતા હતા તમે? આલા કરી ગયા હતા તમે? તમને આલા આવી ગઈ હતી? હવે વિરાટ કોહલી અને રોહિત શર્માની કોપી અહીંયા ચાલી રહી છે. રાધે રાધે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ સવારમાં મસ્ત મજાની ઘીવાળી ભાખરી અને ચા ખાવાની કંઈક મજા જ ઓર છે. ચલો આજના નવા બ્લોગની શરૂઆત આપણે ઘીવાળી ભાખરીથી કરીએ. તો ગાઈસ તમે જોઈ શકો છો અમારો કાચ તૂટી ગયો છે. ભાઈ સાહેબ તે કશું નહીં કર્યું ને? સાચું બોલ, પાક્કું? તો તમે અમારા લડ્ડુ ગોપાલનો થાળ તૈયાર થઈ ગયો છે સ્નાન કરવા માટે. તો ગાઈસ ફાઇનલી મારા લડ્ડુ ગોપાલને હું ઉઠાડું છું. ઉઠો ઉઠો રાજા મારા લડ્ડુ ગોપાલ, મારા લડ્ડુ ગોપાલ. પહેલા તો મારા લડ્ડુ ગોપાલને માલિશ કરવી પડે ભાઈ. અમારા લડ્ડુ ગોપાલ ઉઠી, તો અમારા લડ્ડુ ગોપાલ ઉઠી ગયા છે ગાઈસ, અને સ્માઈલી ફેસ સાથે ઉઠ્યા છે અમારા લડ્ડુ ગોપાલ. જો કેટલો સરસ સ્માઈલ કરે છે લડ્ડુ મારો. દીકો ઉઠી ગયો તો, મમ્માનો દીકો ઉઠી ગયો તો. શું કરતો હતો? મમ્માનો દીકો છે, નાનો નાનો દીકો છે મમ્માનો. શું કરતા હતા તમે? આલા કરી ગયા હતા? હવે અમારા નાના લડ્ડુ ગોપાલ, અમારા નાના લડ્ડુ ગોપાલ શું કરતો હતો ભાઈ? ઉઠી ગયો તો, દીકો ઉઠી ગયો તો. મમ્માનો દીકો છે, મમ્માનો દીકો છે. તો ગાઈસ હવે અમારા લડ્ડુ ગોપાલને ભૂ પીલાવીશું. લડ્ડુ ગોપાલને સ્નાન કરાવીશું. લડ્ડુ ગોપાલને નવડાવતા પહેલા આપણે પવિત્ર કરીશું જળ. એમાં આપણે થોડું ગંગા જળ નાખશું. રાધે રાધે. રાધેને નીના કરાવો ભાઈ, અમારા રાધે રાધેને નીના કરાવો. નાના કન્નુ રાજા આવી ગયા છે ભાઈ, એમને બી સ્નાન કરાવવાનું છે ભાઈ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્નાન થઈ ગયું છે. શ્રી મહાદેવા શંભુ શંભુ. મારા લડ્ડુ ગોપાલ સરસ સરસ લાગે છે. તો ગાઈસ જુઓ અમારા કન્નુ રાજા મસ્ત રેડી થઈ ગયા છે. તો ભાઈ અમારા કન્નુ રાજાને મિશ્રી આપો. અમારા કન્નુ રાજાને મિશ્રી બહુ પસંદ છે. તો ગાઈસ જો જેનિસનો ફેવરેટ કાચ હતો જે સવારે તૂટી ગયો નહીં, તો સ્કૂલેથી આવીને બિચારો અપસેટ થઈ ગયો, નાના કાચ જોડે બેસી ગયો. કેમ કે એ અહીંયા કાચમાં છે ને, અહીંયા ઊભો ઊભો મસ્ત આખો દિવસ ચારા કર્યા કરતો હતો, પણ હવે કાચ તો તૂટી ગયો. જેનો બિચારો કેવો નર્વસ થઈ ગયો છોકરો. જેનો આપણે નવા ઘરે મોટો નખાવીશું બેટા, વાગી જશે, હાથમાં લોહી નીકળશે. તો ગાઈસ દાળ ભાત મૂકી દીધા છે, અને કાલ રાતની પાવભાજી છે, તો હું તો આજ જમી લઈશ પાવભાજી. અને એના પપ્પા માટે કોબી, ફ્લાવર ને વટાણા કાલના થોડા પડ્યા હતા, પાવભાજીનો સામાન લાવી હતી, તો અત્યારે એમનું આ શાક બનાવી દઈશ અને હું વાસણ ગોઠવી દઉં. તો ગાઈસ તમે જુઓ સોફાની ઉપર ચેર, ચેરની ઉપર દક્ષ, બેસવાની સ્ટાઇલ તો જુઓ તમે છોકરાની, વાહ. તો ગાઈસ મારા કન્નુ માટે જમવાનું રેડી થઈ ગયું છે. માખણ મિશ્રી, દાળ ભાત, શાક. ગાઈસ બપોર પડી ગઈ છે અને જેનિશભાઈની ધમાલ સ્ટાર્ટ થઈ ગઈ છે. તમે જુઓ અહીંથી નાટક ચાલુ થઈ ગયા એના છે ને આખા ઘરમાં થોડા આમ ચાલુ. એ માં વાગી જશે મને. દક્ષ બધાય તારા રાક્ષસી જેવા દાંત બધાય ઈ કર. આ તો તુફાન છે, તુફાન. ગમે ત્યારે વાગી જશે મને. બપોરના 3 વાગ્યા છે ને હજી જમવાનું પત્યું નથી મારું અને એના પપ્પાનું. કિચન કેટલું ગંદુ પડ્યું છે. હવે હું જમી લઉં. 3 દિવસના કપડાં અત્યારે હું વાળીને આવી, કબાટમાં કમ્પ્લીટ ગોઠવી દીધા, કપડાં ભરાઈ ગયા. હવે જમવાનું છે, જમીને કિચન સાફ કરીને હજી આખા ઘરમાં પોતું મારવાનું બાકી છે. પછી પોતું મારી અને સૂઈ જઈએ. હવે બાપ દીકરાની મસ્તી ચાલુ થઈ ગઈ. ચાલો બાપ દીકરા મસ્તી કરો. બાપ દીકરા. હવે વિરાટ કોહલી અને રોહિત શર્માની કોપી અહીંયા ચાલી રહી છે. તો ગાઈસ આજનો અમારા હસબન્ડનો લંચ શાક, રોટલો અને દાળ અને કાકડી ઓલરેડી એ પહેલા જમી લે લો. અને જો એના પપ્પાને જમવા નથી બેસવા દેતો. કેવી મસ્તી કરે છે, કાનમાં ગુડુર ગુડુર કરે છે.
તો ગાઈસ તોફાની ટાર્ઝન ચાલ્યા બંને ટ્યુશન. આજે બહુ જ તાપ છે એટલે કેપ બેપ પહેરીને ચાલ્યા. હા પીધું. બે વાર ટ્યુશન છે આજે તો ભાઈઓને. હે મસ્તી ના કરો, સીધા સીધા જાઓ. આવી ગઈ લીપ, જાઓ. બાય બાય, રાધે રાધે. લે હા ઉપર તો ગાઈસ મેં છોકરાઓને ટ્યુશન મોકલી દીધા. એના પપ્પા ગયા છે ક્લાસ પર અને હવે હું થોડી વાર સૂઈ જાઉં છું ઢગલો વાસણ મૂકીને, કેમ કે અત્યારે ઘસવાની તાકાત નથી. 3:30-4 વાગવા આવ્યા છે. ગઈકાલ રાત્રે મને આખી રાત ઊંઘ જ નહોતી આવી, તો અત્યારે કલાક સૂઈ જાઉં. છોકરાઓ નથી, પછી ચા મૂકીશ ત્યારે ચાના વાસણ ને આ વાસણ બધા ભેગા ઘસી નાખીશ. તો ચાલો. તો ગાઈસ આ ભાઈ કલાક પહેલાં ટ્યુશનથી આવી ગયા. બોલો, દક્ષને મૂકીને ટીચરને બહાનું આપ્યું કે મને પેટમાં દુખે છે એમ કરીને આવતો રહ્યો ટ્યુશનથી. બોલો, અને અહીં આવીને આલુ સેવ ખાય છે. કેટલો જબરો છે છોકરો. નાટક કરીને આવી ગયો. બોલો તો ચો દવાખાને જઈ, પેટમાં દુખે છે તો હે જુઠ્ઠું બોલીને આવી ગયો મને કે પેટમાં દુખે છે. જો ને ટ્યુશનથી આવીને કેવો પોરો ફસ થઈને આલુ સેવ ખાય છે. અને આલુ સેવ તો ખાય છે પણ કપડાને અને સોફાને બધાને ખવડાવે છે ગાંડો. તો ગાઈઝ જો હવે પોટલીઓ ભરવાનું કામકાજ ચાલુ થયું. તો જો 1 2 3 4 પોટલીઓ ભરી મૂકી છે અને હજી 5મીનું પ્રિપરેશન ચાલી રહ્યું. અહીંયા મસ્ત ચા થાય છે અને છોકરાઓ નીચે પોટલીઓ ભરીને લઈ જવાની તૈયારી કરી રહ્યા છે. દક્ષ જો બતાડું ગેલેરીમાં શું કરે છે. શું કરે તું? કોઈની માથે પડશે. હા તો દક્ષભાઈ જો અમારા અહીંયા શું કરે છે. એ હા, કોઈને માથે નાખી નીચે. તો ગાઈસ ડુપ્લિકેટ સોની માં નીચે નીચે સોની નોટ ઉડાડી આ છોકરાએ. હવે નીચે કોક જોશે ને તો એમ કહેશે કે પકડી લે જલ્દી પકડી લે. ન પકડાઈ. ગઈ નીચે હજી ઉડતી જાય છે. તો ગાઈસ આને સોની નોટ નીચે ઉડાડી છે. હવે કોઈ બી જોશે તો લઈ લેશે, પણ એકચ્યુઅલમાં એ છે ડુપ્લિકેટ પણ લાગે છે ઓરિજિનલ. પેલો એકલો આવ્યો ને ત્યારે શાંતિથી બેઠો હતો, પણ અત્યારે હવે આ બીજો આવ્યો ને દક્ષ, એટલે પછી મસ્તી ચાલુ થઈ ગઈ લોકોની. ઓ માં પડ્યો. તો ગાઈસ ફાઇનલી મારું જે કુલર આવવાનું હતું એ આવી ગયું છે. એક્સરસાઇઝનું વાઇબ્રેટિંગ મશીન એ નીચે આવ્યા છે. ભાઈ હું લેવા જાઉં છું. તો જો આ બે તોફાની ટાર્ઝન લીપમાં મારી સાથે જ આવે છે પાર્સલ લેવા. જો ને નાટક બસ. તો અહીંયા બેઠા છે પાર્સલ વાળા ભાઈ. ક્યાં છે? ઓપન કરીને બતાવશો ને? ઓપન ડિલિવરી નહીં આવે. ફ્લિપકાર્ટમાં તો આવે છે ને. ફ્લિપકાર્ટમાં આવે છે, એમેઝોનમાં નથી આવતો. ફાઇનલી મારું કુરિયર આવી ગયું છે. હવે ઉપર જોઈએ. તો ગાઈસ અહીંયા મારું પાલક ને મગની દાળનું શાક બની રહ્યું છે અને ભાખરીનો લોટ બાંધી દીધો છે. હવે હું થોડી વારમાં ભાખરી કરીશ. અમારું મશીન આવી ગયું છે. આખું રિવ્યુ હું તમને કાલે આપીશ.